9,31,000 જેટલા ખેડૂત ભાઈઓએ આ વર્ષે મગફળીમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે। ગત વર્ષે 3,74,000 જેટલા ખેડૂત ભાઈઓએ મગફળીમાં નોંધણી કરાવી હતી, જેમાં આ વર્ષે 2.5%નો વધારો જોવા મળ્યો છે। પરંતુ ઘણા મોટા પ્રશ્નો ખેડૂત ભાઈઓને એ છે કે આ વર્ષે 70 મણ જેટલી જ મગફળી સરકાર આપણા દ્વારા ખરીદશે, પરંતુ શું છે હકીકત તેની સંપૂર્ણ માહિતી હું દેવાનો છું। તો વિડીયોને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો તમે જોઈ શકો। ગુજરાત સરકારે પ્રેસ રિવીલ દ્વારા સ્પષ્ટતા કરી છે કે ખેડૂત ખાતેદાર પાસેથી કેટલા ટકા મગફળી ખરીદવી એ અંગે કોઈ સત્તાવાર જાહેરાત અથવા ઓફિશિયલ જાહેરાત કરેલ નથી। તો ખેડૂત ભાઈઓ, ટૂંકમાં કહું તો હજી સુધી સરકાર દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી કે ટેકાના ભાવે કેટલી મગફળી લેશું। આ વર્ષે મગફળીના ટેકાના ભાવ 1,452 રૂપિયા રાખેલા છે। હાલમાં મગફળીના બજાર ભાવ 1,000 થી 1,250 જોવા મળે છે। તો ખેડૂત ભાઈઓ, તમે મગફળીના ટેકાના ભાવનું નોંધણી કરાવી છે કે નહીં તે મને કોમેન્ટમાં જરૂર જણાવજો।